નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. કેટીવીનો લોકપ્રિય શો એટલે કે ખોજ એટલે કે ટેરોટની દુનિયામાં આપ સર્વેનું સ્વાગત છે કે જ્યાં કાર્ડ નહીં પરંતુ આપના અંતરના સંકેત આપે છે સાચું માર્ગદર્શન. આજની ખોજમાં સમજીશું ટેરોટના એ પાસા કે જે મન, ઇન્ટ્યુશન અને જીવનને જોડે છે એક અદૃશ્ય દોરીથી આપણા સાથે. તો આપણા સાથે છે મિસ પુનિતાજી લુલ્લુ કે જ્યાં ટેરોટ કાર્ડ દ્વારા આપણા મનની જે ઉર્જા છે અને ભવિષ્યની દિશામાં આપણને સમજાવશે. તો પુનિતજી, આપનું કેટીવી ન્યૂઝમાં સ્વાગત છે. તો ચાલો શરૂ કરીએ આજના માર્ગદર્શનની સફર. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ટેરોટ રીડિંગ કઈ રીતે અન્ય ઉપાયોથી અલગ છે? ટેરો રીડિંગ એક એવી દિવ્ય ટેકનિક છે, એક એવી સ્પિરિચ્યુઅલ ટેકનિક છે જે બધા કરતાં અલગ છે. એમાં ઇન્સ્ટન્ટ આન્સર્સ મળે છે. જેમ કે અચાનકથી તમારા પૈસા અટવાઈ ગયા કે મેડિકલ ઇમરજન્સી આવી અને તમારે ડિસિઝન લેવાનું છે કે આ ટેકનિક કે થિયરી મારા માટે પ્રોપર છે કે નહીં, ફાઇનાન્શિયલ ટેન્શન આવ્યા છે તો આ ડીલ હું કરું કે નહીં, આ બેનિફિટ મને પૂરેપૂરું થશે કે નહીં, આ જે કંઈ ટેન્શન ઇમિડિયેટલી લાઈફમાં આવે છે અને ઇમિડિયેટ ડિસિઝન લેવાનું આવે, ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવાનું આવે ત્યારે ટેરો કાર્ડ હેલ્પફુલ થાય છે. એસ્ટ્રોલોજીમાં ડીપ સ્ટડી કરવી પડે, ગ્રહો, નક્ષત્ર, ગોચરના ગ્રહો, આ બધા જે ટેબલ્સ હોય એ સ્ટડી કરવા પડતા હોય છે. અંકશાસ્ત્રમાં ગણિત સ્ટડી કરવી પડતી હોય છે. પણ ટેરો કાર્ડ્સ એક એવું ઇન્સ્ટન્ટ ટેકનિક છે કે કાર્ડ ઉપાડો ને ઇન્સ્ટન્ટ આન્સર તમે આપી શકો છો. બિલકુલ દર્શક મિત્રો, એટલે કે દર્શક મિત્રો, જો ઇન્સ્ટન્ટ કોઈ ડિસિઝન લેવાનું હોય તો ટેરોટ કાર્ડ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જેવી રીતે કહ્યું કે એસ્ટ્રોલોજી કે જેમાં થોડું વધારે સમય માંગી લે છે, પરંતુ જ્યારે ઇન્સ્ટન્ટ આપણે ડિસિઝન લેવાનું હોય, જીવનમાં ઘણા બધા એવા પ્રસંગો આવે કે તાત્કાલિક આપણે ડિસિઝન લેવું પડે છે, ત્યારે ટેરોટ કાર્ડ છે એ સચોટ માર્ગદર્શન આપે છે. આગળ વધીએ કાર્યક્રમમાં, તો આપણે વાત કરીએ કે કેટલા પ્રકારના ટેરોટ ડેક હોય છે અને તમે કયા ડેક વાપરો છો? ટેરો ડેક ઘણા બધા પ્રકારના આવે છે. 100થી વધારે પ્રકારના ટેરો ડેક્સ આવતા હોય છે. અમુક ડેક્સ છે જે પ્રિડિક્શન માટે યુઝ થાય છે, અમુક ગાઈડન્સ માટે યુઝ થાય છે, અમુક મેનિફેસ્ટેશન, એફર્મેશન, એવી રીતે અલગ અલગ ડેક્સ છે. અમુક ડેક્સમાં 79 કાર્ડ્સ, અમુકમાં 60, અમુકમાં 21. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ને પ્રિડિક્શન માટે જે એક્યુરેટ કાર્ડ છે દેટ ઇઝ ઓશો ઝેન ટેરો કાર્ડ્સ, જે હું પોતે યુઝ કરું છું. કેમ કે એ કોમ્બિનેશન છે બે આધ્યાત્મિક ગુરુઓનું, એક ઓશો ને એક ઝેન, જે આપણા આધ્યાત્મિકતાને, આપણે ભારતીય સંસ્કૃતિ સાથે સાથે જે ઇજિપ્તની થિયરી છે, સાયન્ટિફિક સ્પિરિચ્યુઅલ કોમ્બિનેશન થિયરી, આ બંને થિયરીને કોમ્બાઇન કરીને આ ટેરો કાર્ડ ડિઝાઇન કરવામાં આવ્યા છે. તો આ જે ઓશો ઝેન ટેરો ડેક છે એનાથી જે એક્યુરેસી આવે છે એને સામેવાળાને સચોટ માર્ગદર્શન આપવામાં પૂરેપૂરું, એ 100% તો ના કહીએ પણ 97% એક્યુરેસી આવે છે. બિલકુલ. તો આ બંને કાર્ડથી 99% એક્યુરેસી જોવા મળે છે. 1%માં કદાચ થોડાક પાછું થઈ શકે, પરંતુ 99% સચોટ માર્ગદર્શન મળતું રહે છે. આગળ આપણે વાત કરીએ કે ટેરોટ રીડિંગ જે છે એ શરૂ કરતા પહેલાં તમે કોઈ ખાસ રીત કે રિચ્યુઅલ કરો છો? ડેફિનેટલી મોર્નિંગમાં મેડિટેશન કરીને આ બધા જ કાર્ડ્સને એનર્જાઇઝ કરવામાં આવે, એ દિવ્ય ઉર્જા સાથે કનેક્ટ કરવામાં આવે. પછી દિવસ દરમિયાન જેટલા બી લોકો રીડિંગ કરવા બેસે છે ત્યારે એ કાર્ડ્સને હાથમાં લઈને મંત્ર ઉચ્ચાર કરીએ. એક ગુરુ મંત્ર હોય, એ ગુરુ મંત્રથી એને એનર્જાઇઝ કર્યા પછી એ રીડિંગ સ્ટાર્ટ કરીએ તો એ વાઇબ્રેશન્સ ક્યારેય નેગેટિવ નથી થતા અને સામેવાળાના હિતમાં યુઝ થાય છે. તો કોઈનું અહિત ના થાય, કોઈની રીડિંગમાં ભૂલ ના પડે, એના માટે એને મંત્રો ઉચ્ચાર સાથે એનર્જાઇઝ કરવામાં આવે છે. બિલકુલ. તો મંત્રોચ્ચાર સાથે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ વધીએ આપણે, તો ટેરોટ કાર્ડમાં જે કહી શકાય કે ટેરોટમાં જે કાર્ડ કરતાં ઇન્ટ્યુશનની ભૂમિકા કેટલી મહત્વની છે? સૌ પ્રથમ આપણે જ્યારે મેડિટેશન કરીએ છીએ તો આપણું થર્ડ આઈ એક્ટિવેટ થાય છે. સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અવચેતન મન જાગૃત થાય છે. અવચેતન મનની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે. જેમ આપણે કૃષ્ણમાં જોયું છે તો યશોદા મૈયા જ્યારે કૃષ્ણનું મોં ખોલે છે તો એની અંદર આખું બ્રહ્માંડ દેખાય છે. એ જ બ્રહ્માંડ આપણે આત્મા જ્યારે પરમાત્માનું એક અંશ છે તો એ આખું બ્રહ્માંડ આપણી અંદર સમાયેલું છે. પણ એનો સદુપયોગ કઈ રીતે કરવો અને લોકોને એક સાચો સંદેશ કઈ રીતે પહોંચાડવો, ત્યાં ઇન્ટ્યુશન ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય છે. તો
જ્યારે બી આંખો બંધ કરીને ઓમકાર કરીએ, ઓમ ઉચ્ચાર કરીએ અને પછી રીડિંગ કરીએ તો ઓટોમેટિકલી તમારું ઇન્ટ્યુશન વર્ક કરવાનું સ્ટાર્ટ કરે છે અને એ પ્રિડિક્શનને એક્યુરેસી તરફ લઈ જાય છે. બિલકુલ. તો જે પ્રકારે મહત્ત્વની વાત કરી સબકોન્શિયસ માઇન્ડની, કે સબકોન્શિયસ માઇન્ડ એ 90% હિસ્સો જે છે આપણા મનનો એ સબકોન્શિયસ માઇન્ડ છે. બિલકુલ. આગળ આપણે વાત કરીએ, શું ટેરોટ રીડિંગથી માણસ પોતાનું જીવન સુધારી શકે? માણસ ધારે તો 110% કે 360 ડિગ્રી આખું પોતાનું જીવનને રોટેટ કરી શકે છે નેગેટિવથી પોઝિટિવ તરફ. આ જે જર્ની છે એ તમારા ડિસિઝન ઉપર ડિપેન્ડ કરે છે. જ્યારે બી તમે એક ટેરો રીડર પાસે પ્રિડિક્શન કરાવવા આવો છો એ તમને સચોટ માર્ગદર્શન આપશે કે આ રસ્તા ઉપર તમે ખમી જાઓ કે રોકાઈ જાઓ અથવા આ રસ્તા પર આગળ વધી શકો છો. હવે એના એકોર્ડિંગ એક્શન કરવું એ તમારા હાથમાં, કે તમે એ ડિસિઝન લો છો કે નથી લેતા, એને એકોર્ડિંગ તમે વર્ક કરો છો કે નથી કરતા, દેટ ટોટલી ડિપેન્ડ્સ ઓન યુ. પ્રિડિક્શન કર્યા પછી ટારો રીડર્સનું કોઈ કાર્ય આમાં રહેતું નથી. બિલકુલ. એટલે જીવનને પણ સુધારી શકે છે. બિલકુલ. જીવનમાં ખાસ કરીને મહત્વપૂર્ણ હોય તો રિલેશનશિપ છે અને કરિયર. આ બે એવા પાસા છે કે માનવીના જીવનમાં ખૂબ જ મહત્વનું હોય છે અને આ બે ડિસિઝન મહત્વના હોય તેના માટે ટેરો છે એ પણ ઉપયોગી સાબિત થશે એવું હું માનું છું. તો રિલેશનશિપ કે કરિયર માટેની રીડિંગ કેટલી સાચી સાબિત થાય છે આપના અનુભવ પ્રમાણે? ઓકે, રિલેશનશિપ એટલે કે બે વ્યક્તિનો સંબંધ કે સમન્વય. હવે સામેવાળા વ્યક્તિ તમારા માટે શું વિચારે છે, સૌ પ્રથમ તો એ ક્લિયર કે ક્લેરિટી સાથે તમે ટેરો રીડર પાસે જાઓ. અને એ ક્લેરિટી નથી તો એકવાર ટેરો રીડિંગથી જ જાણી લો કે સામેવાળા વ્યક્તિના મનમાં ચાલે છે શું. કેરિયરમાં બી બે વ્યક્તિ જ્યારે સામસામે ડીલ કરતા હોય કે કેરિયરમાં પ્રોફેશન છે, તમે ટીચર છો તો સ્ટુડન્ટ્સને શીખવાડવા જાઓ છો અથવા બેંકમાં જોબ કરો છો, તો આ બધા જ જે બી પ્રોફેશનલ સેક્ટર્સ છે એમાં ટેરો રીડિંગ તમને 100% ગાઈડન્સ આપી શકે છે અને એ તમને સાચી દિશા બતાવશે. પણ ક્વેશ્ચન્સ શુડ બી વેરી ક્લિયર. ક્લેરિટી સાથે નહીં જાઓ તો ટેરો રીડિંગ એક્યુરેટ નહીં આવે. બિલકુલ. તો ટેરો કાર્ડમાં ક્લેરિટી સાથે આગળ વધવું ખૂબ જ જરૂરી છે અને જ્યાં ખાસ રિલેશનશિપ અને કરિયરની વાત હોય ત્યારે ક્લેરિટી સાથે આગળ વધવું ખૂબ જ જરૂરી હોય છે. બિલકુલ. આગળ આપણે વાત કરીએ, શું દરેક વ્યક્તિ માટે ટેરોટ રીડિંગ અલગ અલગ પરિણામ આપે છે? આમાં એજ ગ્રુપ પર ડિફર કરતું હોય છે. જેમ નાનું બાળક અગર પોતાના કેરિયર માટે કે એજ્યુકેશન, હાયર એજ્યુકેશન, ફોરેન ટ્રાવેલ આ બધા ક્વેશ્ચન સાથે આવતું હોય, સામે કોઈ હાઉસવાઈફ છે તો એને એના ઇમોશનલ મૂડ સ્વિંગ્સ કે પરિવાર સાથેના સંબંધમાં ખટ મીઠાશ જે ચાલતી હોય એ, સામે અગર કોઈ પ્રોફેશનલ છે તો એમના જે ટાર્ગેટ્સ અચીવ કરવાના કે ગોલ્સ અચીવ કરવાના હોય, સામે કોઈ બિઝનેસમેન છે તો એને ફાઇનાન્શિયલ બેનિફિટ ક્યારે થશે, એબન્ડન્સ ક્યારે થશે, એના ઉપરના ક્વેશ્ચન્સ હોય. એટલે ડિફરન્ટ એજ ગ્રુપ્સ, ડિફરન્ટ સેક્ટર્સ, ડિફરન્ટ જનરેશન, આ વ્યક્તિથી વ્યક્તિ સાથે આ પ્રિડિક્શન ડિફર કરે. એક જ કાર્ડનું મતલબ દરેકના માનસિકતા પ્રમાણે અલગ હોય છે, એટલે વ્યક્તિની ફિલોસોફી પ્રમાણે પ્રિડિક્શન્સ ચેન્જ થતા હોય છે. બિલકુલ. તો ટેરોટ રીડિંગ છે અલગ અલગ પરિણામ આપે છે. જેવી રીતે વાત કર્યું, અલગ અલગ ક્ષેત્ર હોય, અલગ અલગ એજ, અલગ અલગ જનરેશન પ્રમાણે અલગ અલગ પરિણામ આપી શકે છે. આગળ આપણે રાશિની વાત કરીએ. જીવનમાં રાશિનું પણ ખૂબ મહત્વ હોય છે. ત્યારે રાશિમાં જે આપણે વાત કરીએ તો રાશિ માનવીના જીવન ઉપર ખૂબ જ અસર કરતી હોય છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ મેષ રાશિ. તો મેષ રાશિ છે એની ટેરોટ કાર્ડ છે એની શું અસર દર્શકો પર પડતી હોય છે, ખાસ કરીને મેષ રાશિના જાતકો વિશે? ઓકે, આજના માટે મેષ રાશિનું કાર્ડ આવ્યું છે સિઝોફ્રેનિયા. સિઝોફ્રેનિયા એટલે કન્ફ્યુઝન. તમારા મગજમાં બે થોટ ચાલી રહ્યા છે, હું પહેલા રસ્તે જઉં કે બીજા રસ્તે જઉં, કયા રસ્તેથી હું જલ્દી મારા ટાર્ગેટ તરફ પહોંચી શકીશ. હવે જે તમારું ફર્સ્ટ થોટ છે એ 100% ક્લિયર છે, પણ તમે કોઈને પૂછવા રહેશો કે કન્ફ્યુઝનમાં રહેશો તો એ ઓપોર્ચ્યુનિટી હાથમાંથી જતી રહેશે. જતી રહે એ પહેલાં રોકાઈ જાઓ ને ફર્સ્ટ થોટ પર એક્શન સ્ટાર્ટ કરી દો તો મેષ રાશિ માટે આજનો દિવસ ખૂબ લાભદાયક સાબિત થશે. બિલકુલ. તો મેષ રાશિના જાતકો માટે પહેલું જ જે ડિસિઝન છે એ મહત્વપૂર્ણ હોય છે. રાશિમાં આપણે આગળ વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે ટેરોટ કેટલું મહત્વનું રહેશે? આજના વૃષભ રાશિનું કાર્ડ છે ફ્લાવરિંગ, જે બહુ જ પોઝિટિવ કાર્ડ છે. ફ્લાવરિંગ એટલે લક્ષ્મીજીની આશીર્વાદની વર્ષા તમારા ઉપર થઈ રહી છે. આજે જે પણ ડિસિઝન તમે લેશો એ પ્રોપર હશે અને તમારા ગોલ તરફ તમે તીર લગાવી રહ્યા છો તો એ તીર પ્રોપર નિશાના ઉપર આજે લાગવા જઈ રહ્યું છે. સો સહેજ પણ અચકાશો નહીં, તરત ને તરત એક્શન મોડમાં આવી જાઓ.
બિલકુલ, તો વૃષભ રાશિના લોકોએ આજના દિવસે તરત જ એક્શન મોડમાં આવી જવું ખૂબ જ જરૂરી છે. રાશિમાં આપણે આગળ વધીશું. મિથુન રાશિ, તો મિથુન રાશિના જાતકો માટે ટેરોટ આજનું કેટલું મહત્વનું છે? મિથુન રાશિનું આજનું કાર્ડ છે ચેન્જ. તમારી અંદર બદલાવ લાવવું બહુ જરૂરી છે. તમે જે જૂના પેટર્ન્સ ફોલો કરી રહ્યા છો એના કમ્પેરિઝનમાં આજનું ટાઈમ તમારા માટે પોઝિટિવ સાબિત નહીં થાય. એટલે પોતાની અંદર એક ટ્રાન્સફોર્મેશન કે ચેન્જ લાવવાની જરૂર છે. એનર્જી જે રીતે વર્ક કરી રહી છે, તમારા આસપાસની સરાઉન્ડિંગ્સ તમને ડિપ્રેસ કે સપ્રેસ કરવાનું ટ્રાય કરશે, પણ એનાથી ગભરાવાનું નથી. જસ્ટ પોતાને એક એનર્જેટિક ટ્રાન્સફોર્મેશન કરીને એક્ટિવ થઈ જાઓ ને લોકોને સામે લાઈવ સાબિત થાઓ, તો ઓટોમેટિકલી લોકો તમારી એનર્જીથી પ્રભાવિત થશે. બિલકુલ, તો મિથુન રાશિના જાતકોએ લોકો સામે લાઈવ થવું ખૂબ જ જરૂરી છે આજના દિવસે. આગળ રાશિ અને કાર્ડ વિશેની વાત કરીશું. તો આગળ જે છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનું ટેરોટ કાર્ડ શું કહે છે? શિવજીના આશીર્વાદ સાથે આજે કર્ક રાશિને એક બેનિફિટ મળી રહ્યું છે. એ છે તમારું ત્રિનેત્ર આજે જાગૃત થવાનું પૂરેપૂરી તૈયારીમાં છે. તો આજનો દિવસ તમે કંઈ પણ કાર્ય કરવા નીકળતા હો તો જસ્ટ એક ચંદનનું તિલક કરીને ઘરેથી નીકળજો અને ઓમ નમઃ શિવાયના જાપ કરીને નીકળશો તો તમારું આજનું દરેક ડિસિઝન પોઝિટિવ સાબિત થશે અને તમે સુપર એક્ટિવ કે પોઝિટિવ રીતે સક્સેસ તરફ વધશો. બિલકુલ, તો કર્ક રાશિના જાતકોએ જે આજે ચંદનનું તિલક અને ઓમનું જો તમે સ્મરણ કરશો તો જરૂરથી લાભ મળશે. આગળ મ અને ટ એટલે કે સિંહ રાશિના જાતકોની વાત કરીએ. સિંહ રાશિના જાતકો માટે આજનું ટેરોટ રીડિંગ કેવું છે? આજનો દિવસ વાતાવરણ પ્રમાણે લેઝી ચાલી રહ્યું છે. એટલે સિંહ રાશિવાળા જો પોતાને જંગલના રાજા સાબિત કરવું હોય તો લેઝીનેસ તો છોડવી પડશે, એક્ટિવ થવું પડશે. એટલે સહેજ તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જાઓ, પોતાને એક્ટિવ કરી દો. બને તો જસ્ટ એક નેચરમાં રાઉન્ડ મારી લેશો કે ગ્રીનરી તરફ જોશો તો તમારી અંદર નવી ઉર્જા જાગૃત થશે અને એ ઉર્જા તમને આગળના એક્ટિવિટીઝ માટે પ્રોપરલી તૈયાર કરશે. તો તૈયાર થવાની જરૂર છે. લેઝીનેસથી દૂર ભાગો અને એક્ટિવ થઈ જાઓ. બિલકુલ, તો સિંહ રાશિના જાતકોએ લેઝીનેસથી એટલે કે આળસ ખંખેરી હવે ઊભું થવાનો વારો છે. આગળ આપણે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનું ટેરોટ કાર્ડ કેવું છે? કન્યા રાશિ માટે જે દીકરી સ્વરૂપે કન્યા હોય ને એ કાયમ કોઈ દિવસ શાંતિથી બેસે નહીં. એ હલચલ કરતી રહે, નટખટ હોય, શેતાની કરતી હોય, પણ એ બધાના મનને લુભાવતી હોય છે. એટલે કન્યા રાશિ માટે આજે ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશનનું કાર્ડ છે, જે પોતાના અંદરની અગ્નિ કે જ્વાલાથી બધાને જ સકારાત્મક પરિવર્તન લઈ આવશે. તો કન્યા રાશિ આજે ટાઈમ આવી ગયું છે પોતાની અંદર ટ્રાન્સફોર્મેશન લાવીને બધાને પ્રભાવિત કરી દો. બિલકુલ, તો કન્યા રાશિના જાતકો પોતાનું ટ્રાન્સફોર્મેશન લાવો અને અન્યને પણ પ્રભાવિત કરો. રાશિમાં આપણે આગળ વાત કરીશું તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે ટેરોટ રીડિંગ કેવું છે? તુલા રાશિ માટે આજે વેકેશન ઝોન છે. ધ આઉટસાઇડરનું કાર્ડ આવ્યું છે. એટલે તમે જે તમારા શિડ્યુલ્સને ફોલો કરો છો એ તો ટાઈમ શિડ્યુલ પ્રમાણે કરવાનું જ છે. સાથે સાથે કંઈક એક્સ ફેક્ટર લઈ આવો. બને તો એક નાનકડું ટ્રીપ કે ટૂર અથવા એક લોંગ ડ્રાઈવ પર જતા હો તો તમારું મૂડ ફ્રેશ થઈ જાય. પેલું સેમ ટોનમાં કામ કરતાં રોબોટિક થઈ ગયા છો. તો આજે મૂડ ફ્રેશ કરીને થોડું તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને લોંગ ડ્રાઈવ કરવાનો વારો છે. બિલકુલ, તો તુલા રાશિના જાતકોએ લોંગ ડ્રાઈવ કરવાનો વારો છે. બહાર વાતાવરણ પણ ખૂબ જ સરસ છે. તો જરૂરથી તુલા રાશિના જાતકોએ લોંગ ડ્રાઈવ કરવી અને જેનાથી પોતાનો મૂડ પણ ચેન્જ થશે. રાશિમાં આગળ વાત કરીશું વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનું ટેરોટ કાર્ડ શું કહે છે? આજનું કાર્ડ વૃશ્ચિક રાશિ માટે કોમ્પ્રોમાઇઝનું કાર્ડ છે. કોઈ પણ રીતે તમે જે ટાર્ગેટ્સને અપ્રોચ કરી રહ્યા છો એમાં સહેજ પણ કોમ્પ્રોમાઇઝ કરતા નહીં. લોકો પૂરેપૂરો પ્રયત્ન કરશે કે તમારા હાથમાંથી ઓપોર્ચ્યુનિટી જતી રહે, પણ સાવચેતી સાથે આગળ વધવાનું છે ને 1% બી કોમ્પ્રોમાઇઝ ના થાય અને પૂરેપૂરું બેનિફિટ તમને મળે. સો બી એલર્ટ અને કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. બિલકુલ, તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવાનું રહેતી. જે તમારો ગોલ છે એ ખૂબ જ એમાં આગળ વધો. આગળ આપણે વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનું ટેરોટ કાર્ડનું રીડિંગ કેવું છે? ધન રાશિ માટે આજે ઉદ્યમ કરવાનો દિવસ છે. તમારામાં ક્ષમતા છે કે તમે પથ્થરમાંથી ફૂલ ઉગાડી શકો. પોચી માટી બનીને ઇમોશનલ થવાની જરૂર નથી. તમે કરેજ જાગૃત કરો, તમારી અંદરની સાચી સ્ટ્રેન્થને આજે બહાર લઈ આવો અને એક
કાંઈક એવી એક્ટિવિટી કરીને બતાવો જેનાથી બધા તમારા ઉપર આકર્ષિત થઈ જાય, મેગ્નેટાઇઝ થઈ જાય અને તમને એક સ્ટેપ આગળ પ્રમોશન કે ઇન્સેન્ટિવ તરફ લઈ જાય. ચાહે રિલેશનશિપ હોય કે પ્રોફેશન હોય, પણ આજે એક્સ ફેક્ટર બતાવીને પ્રોગ્રેસ કરવાની જરૂર છે. સો હિંમતથી કામ લેવાનું છે, ઇમોશનલ નથી થવાનું. બિલકુલ. તો ધન રાશિના જાતકોએ હિંમતથી કામ લેવાનું છે, ઇમોશનલ થવાનું નથી. રાશિમાં આપણે આગળ વાત કરીશું મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનું ટેરોટ રીડિંગ શું કહે છે? મકર રાશિ માટે આજનું કાર્ડ છે ટ્રાવેલિંગ અને એ પણ સ્પેશિયલી મેન્ટલ ટ્રાવેલ. એટલે તમારા માઇન્ડને તમે થોટ્સમાં જે ગૂંચવાયેલા રાખો છો એ ગૂંચવણમાંથી બહાર આવીને તમારે માઇન્ડને ટ્રાવેલ કરાવવાનું છે આગળના ગોલ્સ માટે, ફ્યુચરના ટાર્ગેટ્સ માટે, અને તમે જે કંઈ અચીવ કરવા માંગો છો એના પ્રતિ તમે કેવા એક્શન્સ લેશો. સો વિચારોને ડાયવર્ટ કરો, માઇન્ડને ટ્રાવેલ કરાવો, સાથે સાથે તમારી બોડીને બી ફ્લેક્સિબલ રાખવાની જરૂર છે. સો મકર રાશિવાળા આળસથી દૂર રહો, થોડું એક્સરસાઇઝ કરો, થોડું ડાન્સ કરો અને સાથે સાથે માઇન્ડને પોઝિટિવ કરો. બિલકુલ. તો મકર રાશિના જાતકો છે, મકર રાશિના જાતકોએ મનને ટ્રાવેલ કરાવવાની જરૂર છે. જે પણ તમારા ગોલ્સ છે એ ગોલ્સને આયોજનબદ્ધ રીતે બનાવી અને આગળ વધશો. આગળ આપણે વાત કરીશું કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો માટે આજનું ટેરોટ રીડિંગ શું કહે છે? કુંભ રાશિવાળા સખત બર્ડનમાં ચાલી રહ્યા છે. નેગેટિવ બર્ડન કે સરાઉન્ડિંગ્સમાં ઘેરાયેલા રહેશો તો કોઈ તમને બહાર કાઢવા નહીં આવે. તમારે એક સ્ટેપ જાતે પ્રયત્ન કરવું પડશે અને એક સ્ટેપ આગળ વધશો એટલે દુનિયા સપોર્ટમાં દોડતી આવશે. પણ તમારી અંદર એ ઈચ્છા જાગૃત થવી જોઈએ કે મને ખરેખર ટેન્શનમાંથી બહાર આવવું છે, આ બર્ડનથી દૂર રહેવું છે. જો બર્ડનને પકડી રાખશો તો કન્ટિન્યુઅસ એ મલ્ટીપ્લાય થશે અને યુનિવર્સ તથાસ્તુ કહેશે. સો યુનિવર્સ અગર નેગેટિવ તથાસ્તુ કહી દે એ પહેલાં બચી જાઓ, પોતાને પોઝિટિવ કરી લો અને એક સ્ટેપ એક્શન તરફ જતા રહો તો ઓટોમેટિકલી યુનિવર્સ પોઝિટિવલી તથાસ્તુ કહેશે. બિલકુલ. તો કુંભ રાશિના જાતકોએ પોઝિટિવ રહેવાની જરૂર છે. યુનિવર્સલ રૂલ છે તથાસ્તુ, એટલે જેવું તમે માનો છો તેવા બની જાઓ છો. તો કુંભ રાશિના જાતકોનું જે પ્રકારે કાર્ડ બતાવવામાં આવ્યું છે કે પોઝિટિવ રહો તો પોઝિટિવ પરિણામ તમને મળશે. છેલ્લે અંતમાં આપણે વાત કરીશું મીન રાશિના જાતકોની. મીન રાશિના જાતકો માટે આજનું ટેરોટ રીડિંગ શું કહે છે? મીન રાશિના ટેરો કાર્ડનું આજનું કાર્ડ છે મોરાલિટી. મોરાલિટી એટલે કે તમારું રૂલ્સ કે મોરલ્સ, તમે જે ડિસિપ્લિનમાં વર્ક કરી રહ્યા છો એ ડિસિપ્લિન સાથે જ કન્ટિન્યુ કરો. કોઈ ચેન્જ તમારી અંદર લાવવાની જરૂર નથી. કોઈનાથી પ્રભાવિત થઈને અગર તમે પોતાને ચેન્જ કરશો તો તમે તમારા ટાર્ગેટથી દૂર જઈ રહ્યા છો. પોતાના પંખ ફેલાવો અને ડ્રીમ્સ તરફ આગળ વધો. તો ભલે તમે અત્યારે સિચ્યુએશન્સમાં સંકળાયેલા છો કે જકડાયેલા છો, પણ એનાથી બહાર નીકળવું છે તો તમારા જે મોરલ્સ કે રૂલ્સ છે એને ફોલો કરતા રહો. ડેફિનેટલી એ સમય દૂર નથી કે તમે તમારા ટાર્ગેટ્સને અચીવ કરશો. બિલકુલ. તો મીન રાશિના જાતકોએ મોરલ અને પોતાનું જે રૂલ્સ છે આ રૂલ્સને ફોલો કરવાના છે. આ રૂલ્સને જો ફોલો કરશો તો જરૂરથી તમને ધાર્યા પરિણામ મળી શકે છે. તો આજના ટેરોટ કાર્ડમાં આપણે ઘણી બધી વસ્તુઓ જાણી કે ટેરોટ કાર્ડ જે છે અન્ય ઉપાયોથી કેવી રીતે અલગ અલગ છે, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ કેવી રીતે મળી શકે છે, કેટલા પ્રકારના ટેરોટ ડેક હોય છે જેવા આપણે પ્રશ્નો જોયા. સાથે જ ટેરોટ રીડિંગ શરૂ કરતાં પહેલાં કોઈ પ્રકારની ખાસ રીત હોય છે કે શું હોય છે, ટેરોટ કાર્ડમાં જે ઇન્ટ્યુઇશનની ભૂમિકા કેટલી મહત્ત્વની હોય છે. આ સાથે જ આપણે શું ટેરોટ કાર્ડ છે એ રીડિંગથી માણસના જીવનમાં કોઈ સુધારો આવી શકે છે, પરિવર્તન આવે છે કે કેમ. સાથે જ રિલેશનશિપ અને કરિયર વિશે પણ આપણે વાત કરી કે ટેરોટ કાર્ડ છે તેની રિલેશનશિપ અને કરિયર માટે કેટલી અસર થાય છે. આ સાથે જ આપણે એ પણ વાત કરી કે શું દરેક વ્યક્તિના ટેરોટ રીડિંગ કાર્ડ અલગ પરિણામ હોય છે. તો જેવી પ્રકારે વાત કરી હતી કે ઉંમર અને ક્ષેત્ર જેવા અલગ અલગ તેમજ જનરેશન જે પ્રમાણે અલગ અલગ પરિણામો પણ પ્રાપ્ત થાય છે. આ સાથે જ આપણે જે અલગ અલગ રાશિઓ જોઈ, અલગ અલગ રાશિના જાતકો માટે આજનું જે ટેરોટ કાર્ડ રીડિંગ છે એ કેવી રીતે અસર કરવાનું છે તે પણ આપણને જોયું. તો આજના આ સુંદર માર્ગદર્શન માટે પુનિતજી આપનો દિલથી આભાર. શુક્રિયા. ત્યારે ફરી મળશું આવતીકાલે બપોરે એટલે કે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.